પણ એ પકડે શું છે મહત્વનું એ છે. ટ્રેનમાં બેઠા હો તો બધા સ્ટેશનો આવે, તમારે ન ઉતરવાના હોય એ સ્ટેશનો આવતા હોય, પણ તમે ગમે તે સ્ટેશને ઉતરી ન જતા. તમને તો ખબર હોય છે મારું સ્ટેશન તો આ છે. એમ આ જીવનની યાત્રામાં સામે બધું જ આવવાનું, તમે શું પકડો એ મહત્વનું છે. જો તમે ક્યાંક જતા હો બજારમાં, બે મૂર્તિ સામે પડી હોય, એક રામની હોય ને એક રાવણની હોય, અને તમને એમ કહેવામાં કે આ ફ્રી છે, તમે લઈ જાઓ ઘરમાં, તમારે બંનેમાંથી જે જોઈએ, તો તમે કઈ મૂર્તિ લો? રામની ને. પણ પછી કહેવામાં આવે કે એક મિનિટ, રામની મૂર્તિ એ પથ્થરની છે, રાવણની એ સોનાની છે, સાવ ફ્રી છે, હવે કઈ પકડો? સાચું કહેજો. મૂળ વાત એ છે, ત્યારે દ્રષ્ટિકોણ શું થઈ ગયો? પછી રામ કે રાવણ નથી દેખાતું, પછી પથ્થર અને સોનું દેખાય છે. બસ જીવનના ગણિત આ છે. એમ સાધારણ સામે આવતો વ્યક્તિ તમે એક મનુષ્ય રૂપે, માણસ રૂપે જોશો તો કદાચ રાગ, દ્વેષ, ક્લેશ, એના ગુણ અવગુણ બધું યાદ આવશે, પણ મહાપ્રભુજીના વચન યાદ રાખશો ને, પુષ્ટિ કાયેન નિશ્ચય, આ મારો વૈષ્ણવ મારા શ્રીઅંગમાંથી મેં પ્રગટાવ્યો છે, અને આ બુદ્ધિ આવશે પછી તમે એને છોડશો નહીં. પછી